નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજરિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. વાગડ વિસ્તારમાં વરસાદ બાદ જીવલેણ ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં મેવાસાના ડેમમાં ડૂબી જવાથી યુવાનનું અને સામખિયાળીમાં કરંટ લાગતા મહિલાનું મોત થયું હતું. મેવાસામાં આવેલો ડેમ ઓવરફ્લો થયો હતો, જેથી કીડિયાનગરમાં રહેતા દિનેશભાઈ પઢારિયા ડેમ જોવા ગયા હતા. સેલ્ફી લેતી વખતે પગ લપસી જતા ડૂબી જવાથી મોત થયું હતું. બનાવ અંગે ગાગોદર પોલીસે એડી દાખલ કરી છે. આ તરફ રામવાવ ગામના હાલે સામખિયાળીમાં રહેતા પાર્વતીબેન હમીરભાઈ સોનારા પોતાના ઘરે કપડાં ધોતા હતા, ત્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે કરંટ લાગતા તેઓનું મોત થયું હતું. બનાવ અંગે સામખિયાળી પોલીસે એડી દાખલ કરી છે. તો રાપર તાલુકાના વરણુ ગામે વર્ણેશ્વર દાદાના મંદિરની પાછળ આવેલા કૂવામાં પડી જવાથી મહિલાનું મોત થયું હતું. 50 વર્ષીય મહિલાનો આરોપીઓએ વિડીયો લીધો હતો, જે વાયરલ કરવાની ધમકી આપી પૈસા માંગ્યા હતા. પહેલા 50,000 અને પછી 25,000ની માંગ કરવામાં આવી હતી. જો પૈસા ન મળે તો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. મહિલાએ રૂપિયા આપ્યા ન હતા. ત્રાસ સહન ન થતા કૂવામાં પડીને આપઘાત કરી લીધો હતો. જે મામલે પ્રવીણ કોલી અને ભરત કોલી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આડેસર પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે અંજાર તાલુકાના સેનોગરા ગામે હિન્દુ સ્મશાન પાસે અકસ્માત થયો હતો. ફરિયાદી હિરેનભાઈ ભરતભાઈ રાઠોડના જણાવ્યા પ્રમાણે તેમના પિતા ભરતભાઈ રિક્ષા લઈને જતા હતા, ત્યારે એન્ડેવર ગાડીના ચાલકે પોતાની ગાડી પૂર ઝડપે ચલાવી ફરિયાદીના પિતાને ટક્કર મારી હતી, જેથી ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. ગાંધીધામ કંડલા સંકુલમાં અવારનવાર ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે હવે 68.81 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતા ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય કરતા અરબાઝ યુનુસ મનિયારે ફરિયાદ નોંધાવી હતી. વેપાર કરતા જય અંબે ટ્રેડર્સ ગાંધીધામના જગદીશ મહેશકુમાર તન્ના, ઓનર મહેશભાઈ તન્ના, પેઢીમાં લોડિંગનું કામ કરતા અજય કાવતરું રચી ફરિયાદીની કંડલા CRL ટર્મિનલમાંથી બજરંગ રોડ વેઝ ભાબરના વીરભાણ રબારીએ ટેન્કરમાં 18,600 કિલો ડિસ્ટિલેટ મરીન ઓઇલ ભરાવ્યું હતું. આ જ રીતે RS રોડ લાઇન્સ ગાંધીધામના રણધીર યાદવે ટેન્કરમાં 24,990 કિલો અને બીજા ટેન્કરમાં 20,450 કિલો, સંદીપ ટ્રાન્સપોર્ટના અજીતસિંહના ટેન્કરમાં 20,600 કિલો, માધવ લોજિસ્ટિક ગાંધીધામના દેવજીભાઈએ ટેન્કરમાં 22,950 કિલો, માધવભાઈએ વધુ એક ટેન્કરમાં 25,850 કિલો ઓઇલ ભરાવ્યું હતું. આમ 6 ટેન્કરમાં 1,33,440 કિલો ડિસ્ટિલેટ મરીન ઓઇલ ભરવામાં આવ્યું હતું, જેની કિંમત 68,81,564 રૂપિયા થાય છે. આ રૂપિયા ફરિયાદીને ન ચૂકવી જાણ બહાર 6 ટેન્કરો માલ સાથે ભરી ઠગાઈ કરવામાં આવી હતી, જેથી 14 લોકો સામે કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં સોશિયલ મીડિયા મારફતે ઠગાઈ કરવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે માંડવી તાલુકાના સિરવા ગામે રહેતા ઈસમને ઝડપી લેવામાં આવ્યો હતો. સિરવામાં રહેતા ઇરફાન શાહ સૈયદ નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ આઈડી પર 500 અને 100 દરની નોટ મૂકી વિડીયો અપલોડ કર્યા હતા. તેને ઝડપી મોબાઈલમાં સૈયદ ઇરફાન શાહ નામની આઈડી ચેક કરતા વિડીયો મળી આવ્યા હતા. વોટ્સએપમાં અલગ અલગ મોબાઈલ નંબર પર આ વિડીયો છેતરપિંડીના ઈરાદે શેર કરવામાં આવ્યા હતા. ગાડીની ડીકી તપાસતા 500ના દરની 1 લાખની નોટો મળી આવી હતી, જેના આધાર પુરાવા હતા નહીં. ઘરેથી રૂપિયા 100ના દરની નોટના 6 બંડલ મળી આવ્યા હતા. ઉપરાંત નકલી સોનાના 4 બિસ્કિટ પણ કબજે કરવામાં આવ્યા હતા, જે તેના પિતા કાદરશાહ સૈયદને ભુજના અબ્દુલ કાદર રમજાન સોઢાએ આપ્યા હોવાની કબૂલાત આપી હતી. પિતાએ ઠગાઈના ઈરાદે આ બિસ્કિટ રાખ્યા હોવાની કબૂલાત આપી હતી, જેથી ઇરફાનને પકડી તેની પાસેથી 50,000ની મોપેડ, 1,60,000 રોકડા, 4 નકલી બિસ્કિટ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કાદરશાહ અને અબ્દુલ કાદર મળી આવ્યા નથી, જેથી LCBએ ગુનો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. રાપર તાલુકામાં 20 ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતને નુકસાન થયું છે. સામખિયાળી રાધનપુર નેશનલ હાઈવે, ચિત્રોડ રાપર ધોળાવીરા નેશનલ હાઈવે ધોવાઈ ગયો છે. મેવાસા તથા અનેક ડેમો વધારે પાણીથી ઓવરફ્લો થયા છે. અનેક જગ્યાએ ડેમ અને રસ્તાઓ તૂટી ગયા છે. ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતને ભારે નુકસાન થયું છે. જાત માહિતી મેળવવા આજે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી. મેવાસા ડેમ તૂટી ગયો છે તે સ્થળ તથા ગાગોદર પાસે નેશનલ હાઈવેની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી. ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ, પંચાયત, PGVCL, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મીટિંગ લીધી હતી.
સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી કામગીરી પૂર્ણ કરવા માટે ટીમો બનાવી કામે લગાડવા કહ્યું હતું. ઉપરાંત જે સ્થળ પર પાણી ભરાયા છે એવી જગ્યાએ દબાણો દૂર કરવા તથા ખેતરોમાં ધોવાણ થયું છે ચોમાસુ પાકનું નુકસાન માટે સર્વે કરવા સૂચનાઓ આપી હતી. રાપર મામલતદાર કચેરી ખાતે કલેક્ટર સમક્ષ વરસાદ દરમિયાન વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ, નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ દ્વારા જો કામગીરી કરવામાં ન આવી હોય તો અનેક લોકો તથા પશુઓનું મોત થયું હતું. રાપર સ્થાનિકે શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમના નંબર પર કોઈ ફોન ઉપાડવામાં આવતો નથી. તાલુકાના લગભગ ગામમાં કોઈ જવાબદાર કર્મચારીઓ હાજર ન હતા. ઉપરાંત નુકસાની અંગે તથા કર્મચારીઓ બાબતે રજૂઆત કરવામાં આવતા કલેક્ટર દ્વારા તમામનો ઉધડો લેવામાં આવ્યો હતો. આગેવાનોએ તાત્કાલિક ધોરણે લોકોને રાહત પેકેજ અંગે રજૂઆત કરી હતી. રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસેલો છે. હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક વિહોણા કે એવા કોઈ ગ્રામ વગેરે નથી અને જ્યાં પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે. મોટાભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો પીજીવીસીએલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ પીજીવીસીએલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે. જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામ કરી રહી છે હાલમાં. અને આગામી એકાદ દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના છે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એપ્રોચેબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. જિલ્લા પંચાયત અને ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે એ લોકોનું તો એમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે. અત્યારે જે પાણી પુરવઠા, પીજીવીસીએલ, આરએનબી, નેશનલ હાઈવે, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી રહેતી કામગીરી છે એ કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. રાપર તાલુકામાં અતિ ભારે વરસાદ થયો હતો. તાલુકાના લગભગ ગામોમાં ભારે તારાજી સર્જાઈ છે. રસ્તા, વીજ પોલ, ખેતીના પાક, ચેક ડેમ, તળાવ, નદી નાળાના લીધે લોકોના ઘરમાં તારાજી થઈ છે. સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ક્રિય રહ્યું છે. વરસાદની તારાજી અંગે મુલાકાત લેવા માટે આવેલ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ સમક્ષ ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઈ થાનકી, નશાભાઈ દૈયા, પ્રમુખ તાલુકા ભાજપ ડોલરભાઈ ગોર, કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા વગેરે રજૂઆત કરી હતી. રોડ રસ્તા પીજીવીસીએલ દ્વારા તાત્કાલિક ધોરણે થાંભલા ઉભા કરવા, ટીમ વધારવા, જમીન ધોવાણના વળતર માટે પાકના સર્વે કરાવવા માટે, તળાવો તૂટી ગયા હોય અને ખેડૂતોના પાડા તૂટી જવા, મોબાઈલ ટાવર, જનરેટરની ખામી એવા અનેક વિષયો ઉપર કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. કલેક્ટર દ્વારા આગેવાનોને સાંભળ્યા બાદ આદેશ કર્યો હતો. કચ્છમાં વરસેલા અનરાધાર વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભારે જળભરાવના કારણે રોગચાળો ફાટી ન નીકળે એ માટે આરોગ્ય તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. ખાસ કરીને રાપર અને ભચાઉ તાલુકા તેમજ ભુજના બની પશ્ચિમ વિસ્તારમાં તબીબી કવાયતને વેગ આપવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી તથા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર કેશવકુમારના કહેવા પ્રમાણે આરોગ્ય તંત્ર રોગચાળાની અટકાયત માટે મે માસથી જ કામગીરી શરૂ કરી ચૂકી છે. છતાં ભારે વરસાદને કારણે પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ફાટી ન નીકળે તે માટે વિશેષ દેખરેખ ગોઠવાઈ છે. રાપરમાં 75 અને ભચાઉમાં 79 ટીમો દવા છંટકાવ, ક્લોરિનેશન તથા મચ્છર ઉત્પત્તિ સ્થળ પર નાશ કરવા માટે કાર્યરત છે. આરોગ્ય તંત્રના અધિકારીઓએ તાલુકાઓની મુલાકાત લઈ આરોગ્ય કર્મીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું છે. ભારે વરસાદ પછી રહેલા પાણીમાં મચ્છર પ્રજનન ન થાય અને પીવાનું પાણી પ્રદૂષિત ન બને તે માટે દરેક ગામમાં પોરા ભક્ષક કામગીરી ચાલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર રાપર ભચાઉ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ક્લોરિનેશન તથા દવા છંટકાવ તેજ કરવામાં આવ્યું છે. જ્યાં વધુ પ્રમાણમાં જળભરાવ થયો છે ત્યાં પાણી સુકાઈ ગયા બાદ પણ આરોગ્ય ટીમ દ્વારા દવા છંટકાવ કરવામાં આવશે. રોગચાળો ફાટી ન નીકળે તે માટે તમામ સ્તરે તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે અને જિલ્લા આરોગ્ય વિભાગ વર્તમાન પરિસ્થિતિ પર ચુસ્ત નજર રાખી રહ્યું છે.